તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે। સુરેન્દ્રનગરમાં સવારે ઝરમર વરસાદ પડ્યો અને બાદ બપોર ધોધમાર વરસાદને લઈ અને માર્ગો ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। તો સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે। સવારથી ઝરમર વરસાદ હતો અને બપોર બાદ એકાએક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વરસાદને પગલે માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા છે। તો સુરેન્દ્રનગરમાં પણ અત્યારે મેઘરાજા મન મૂકી અને હેત વરસાવી રહ્યા છે, જેના કારણે અત્યારે ચો તરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે। સવારથી ઝરમર વરસાદ ચાલુ હતો, બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે। તો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તાઓ નદી સમાન બન્યા છે। અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણીનો ભરાવો થયો છે। પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે અનેક વાહન ચાલકો પરેશાન। શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે। તો 1 ઇંચથી 1.25 ઇંચ વરસાદમાં જ સુરેન્દ્રનગર બન્યું છે જળમગ્ન। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છતાં પણ જે સુરેન્દ્રનગર શહેરની જે પાયાની સમસ્યા છે તે સમસ્યાનો ઉકેલ હજુ નથી આવ્યો। ચો તરફ સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે, જાણે લોકો બેટમાં રહેતા હોય તે પ્રકારની સ્થિતિ સુરેન્દ્રનગરની છે। રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પણ વરસાદી પાણી ભરાયા છે, જેને કારણે યાત્રિકોને પણ ભારે હાલાકી પડી। તો ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી હાલ તો ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે। સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશનમાં વરસાદી પાણી ભરાયા, જેને કારણે તાત્કાલિક જ સફાઈ કર્મચારીઓ યાત્રિકોને હાલાકી ન પડે તે માટે દોડી આવ્યા અને પાણી હટાવવાની શરૂઆત કરી હતી। સુરેન્દ્રનગર શહેરમાં આજે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે। સુરેન્દ્રનગર શહેર મહાનગરપાલિકા બની છતાં પણ મહાનગરપાલિકાના જે શાસકો છે, મહાનગરપાલિકા કમિશનર છે, તે વરસાદી પાણીના યોગ્ય નિકાલની કામગીરીમાં નિષ્ફળ નીવડ્યા હોય તેવું સ્પષ્ટપણે ચિત્ર ઉપરથી લાગી રહ્યું છે। તો સુરેન્દ્રનગરમાં આજે ધોધમાર વરસાદને કારણે ચો તરફ પાણી।